જોજ પોલીસે મેક્સ પિકઅપ ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે જોજ પોલીસ મીઠીબોર ચેકપોસ્ટ પાસે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે એક મહિન્દ્રા કંપનીની મેક્સ ગાડીની અંદર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને લઈ જવાઈ રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે ઝડપી પાડ્યો હતો, જેમાંથી 2184 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી, જેની કિંમત છે ₹2,51,160. મેક્સ ગાડીની કિંમત ₹2,50,000. એક મોબાઈલની કિંમત ₹500, જે પૈકી ₹5,01,660નો મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. પકડાયેલા ઇસમની વાત કરીએ તો શૈલેષભાઈ અભયસિંહભાઈ નાયક હોવાનું સામે આવ્યું છે, જ્યારે બે ઇસમને વોન્ટેડ જાહેર કર્યા છે. ઈશ્વરભાઈ પ્રતાપભાઈ વાખડા અને ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને આપનાર અજાણ્યો ઇસમ, જેનું નામઠામ હાલ ખબર નથી. આ માહિતી આજરોજ શનિવારે 9 વાગે મળી છે. છોટાઉદેપુર જોજ પોલીસ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.